અમદાવાદના શેલાના 07 ક્લબમાં દારૂની મહેફિલ પકડાઈ છે। ક્લબના બેઝમેન્ટમાં મ્યુઝિકલ પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની માહિતી અમદાવાદની બોપલ પોલીસને મળી હતી, જેને આધારે પોલીસે ત્યાં દરોડા પાડ્યા હતા, જે દરમિયાન 9 લોકો ઝડપાયા હતા। એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ। पुलिस महानिरीक्षक विधि चौधरी साहब तथा पुलिस अधीक्षक श्री ओम प्रकाश जाट सर અને એસડીપીઓ સાણંદ શ્રી ગોસ્વામી સરના માર્ગદર્શન હેઠળ અસામાજિક પ્રવૃત્તિને રોકવા માટે કાયદેસરની કાર્યવાહી આપવા માટે સૂચના કરેલી છે। આ સૂચના અનુસાર થાણા અધિકારી શ્રી વીટી ગોહિલ ગઈ તારીખ રાત્રે નાઇટ રાઉન્ડમાં હતા, ત્યારે તેમને ખાનગી બાતમીના રાત્રે જાણવા મળેલ કે ક્લબો સેવનના ફોરમ હોલ ખાતે 12:30 પશ્ચાત એક ટેકનો પાર્ટીનું આયોજન ચાલી રહ્યું છે। ત્યારે જ્યારે સ્થળ ઉપર પહોંચેલા હતા, ત્યાં 60 to 70 લોકોની જાંચ કરવામાં આવી અને બ્રેથલાઇઝર 9 લોકોના ઉપર ગુનો દાખલ કરવામાં આવેલું છે। આ ગુનો 6 લોકો ઉપર જે ગુનો દાખલ કરવામાં આવેલું છે, એક વિધેયકનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને બીજા 3 ઉપર કબજાનો ગુનો દાખલ કરવામાં છે। તે પશ્ચાત ટોટલ 8,57,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલું છે, જેમાં 5 નંગ મોબાઈલ ફોન અને 3 ગાડી જપ્ત કરવામાં આવી છે। સાથે સાથે જે આયોજક હતા ટેકનો પાર્ટીનું તથા જે ક્લબના સંચાલક છે અને ઓનર છે, તમામની પૂછપરછ બી કરવામાં આવે છે અને બધી તપાસમાં ચાલે છે। આયોજન કરનાર કોણ હતા, કયા પર્પસથી આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું? આયોજન કરનાર હેમલ દવે હતા અને આ એડીસી કંપની દ્વારા કરવામાં આવેલું હતું અને આ ટેકનો પાર્ટીનો આયોજન કરવામાં આવ્યું મ્યુઝિકલ નાઇટ। બીજા અનેક કરવામાં આવ્યું કે 6-7 બીજા કોઈની લોકોની તપાસ થઈ હોય, બીજા લોકો સાથે જોડાયેલા પાર્ટીમાં એ લોકોને છોડાયા છે, એની શું ટોટલ 60 to 70 લોકોની ચેકિંગ કરવામાં આવેલી હતી અને ટોટલ અત્યારે 9 લોકો પર ગુનો દાખલ કર્યો છે અને આગળ તપાસ ચાલુ છે। જે તમામ જોડાયેલા હતા એ લોકોની પૂછપરછ કરવામાં આવશે અને વધુ તપાસ પર પૂછશે। ટેકનો પાર્ટીની જે આયોજન કરવામાં આવી હતી એમાં પરમિશન મેળવી હતી અને પાસે સુધી સંચાલન કરવામાં આવેલું હતું, તમામને આપવામાં આવેલું હતું। પાર્ટીમાં ટોટલ કુલ 100 to 150 જેવા લોકો હાજર એવી કોઈ હકીકત જાણવા મળેલી નથી। ક્લબનો શું રોલ હશે? કારણ કે ક્લબની રાખી ઘટના સંભવિત જે ક્લબ સંચાલક છે, આયોજક છે અને જે તમામ સ્ટેક હોલ્ડર છે એ લોકોની સખત પૂછપરછ હવે કરવામાં આવશે અને જે તપાસમાં પૂછે આપણે જણાવવામાં આવશે।